નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. કચ્છના વાતાવરણમાં નાટકીય પલટાઓ આવતાની સાથે કચ્છમાં કડકડતી ઠંડી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઈ. કચ્છમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનનો પારો ગગડતા લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને છેવાડાના નલિયામાં રાજ્યનું સૌથી નીચું તાપમાન નોંધાઈ રહ્યું છે. ત્યારે જિલ્લાભરના વાતાવરણમાં નાટકીય પલટાઓ આવવાની સાથે પવન ફૂંકાવા ઉપરાંત વાદળો છવાયા હતા. આ દરમિયાન સાંજના સમયે લખપત, અબડાસા, નખત્રાણા, ગાંધીધામ, આદિપુર, મુન્દ્રા તાલુકામાં ઝરમરિયો વરસાદ પડતા ઠારથી પરેશાન લોકોએ ભારે હાલાકી અનુભવી હતી. તો બીજી તરફે ભર શિયાળે માવઠાની ખેતીવાડીને પણ મોટું નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. આજરોજ કીડાણા લક્ષ્યનગરમાં રહેતા 23 વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર ઝેરી પ્રવાહી પી આત્મહત્યા કરી. આજરોજ બપોરના સમયે કીડાણા લક્ષ્યનગરમાં સિદ્ધાંત નામના યુવકે અગમ્ય કારણોસર ઝેરી પ્રવાહી પી આત્મહત્યા કરી લીધી હતી. તો હજુ સુધી મોતનું રહસ્ય અકબંધ જ છે. તો હજુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોત કેવી રીતે થયું તે બાબતનું કારણ જાણી શકાશે. તો દિનબદિન વધતા જતા આત્મહત્યાના બનાવો દરેક સમાજ માટે ચિંતારૂપ છે. તો દર્શક મિત્રો, મળીએ એક નાનકડા વિરામ બાદ. ધૂન રેસીડેન્સી, ઘર એટલે શું, ઘરનો અહેસાસ કેવો હોય? તો ધૂન રેસીડેન્સીમાં આવો એટલે ખ્યાલ આવે કે સુવિધાથી સજ્જ અને વિશાળ એરિયામાં તૈયાર થઈ રહેલા રેસીડેન્શિયલ મકાનોની સંરચના. જીવન જીવવાની મજા તો ઘરમાં જ છે અને ઘરની ખરી મજા એટલે ધૂન રેસીડેન્સી. માંડવીના વિકસિત એરિયામાં રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું અતિ ઉત્તમ ગણાય, કારણ કે 72 જિનાલયથી માત્ર 2 કિલોમીટરના અંતરે, માંડવી દરિયા કિનારાથી 11 કિલોમીટરના અંતરે ગુજરાતના સૌથી મોટા મુન્દ્રા પોર્ટ, ટાટા પાવર, અદાણી પાવર જેવા ઔદ્યોગિક વિકાસ વિકસિત એરિયાથી નજીક. સાઇટ એડ્રેસ: ધૂન રેસીડેન્સી, તલવાણા, તાલુકો માંડવી, જિલ્લો કચ્છ. સર્વે નંબર 3940. સંપર્ક 9979369999. અહીં આપને જરૂરી સુવિધાસભર, જેમાં રમતગમત હોય કે પ્રાથમિક સુવિધાઓ જેવી કે આકર્ષક મેઇન ગેટ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ક્લબ હાઉસ, જોગિંગ ટ્રેક, સ્વિમિંગ પુલ, ફૂડ પાર્ક, સ્ટ્રીટ લાઇટ, આરસીસી રોડ, નેશનલ હાઈવેથી નજીક. દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો. 72 મહિનાની સરળ હપ્તાની યોજના, દર મહિને આકર્ષક ઇનામોનો લાભ. 2500ના માસિક સરળ હપ્તે 72 જિનાલયથી નજીક તમારા સ્વપ્નનું ઘર મેળવો. એડ્રેસ: જેડી ઇન્ફ્રા સ્પેસ પ્રાઇવેટ લિમિટેડ, 303 આશીર્વાદ પારસ, ઓપોઝિટ પ્રહલાદ નગર ગાર્ડન, કોર્પોરેટ રોડ, સેટેલાઇટ, અહેમદાબાદ. મેહુલ ઠક્કર. મોબાઈલ નંબર 9574919999. વેબસાઇટ www.jdinfrastructure.com. ઈમેલ: info@jdinfrastructure.com. દર્શક મિત્રો, વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે સમાચારમાં. ભારત દેશને આઝાદી અપાવવામાં જે યોગદાન આપ્યું એવા અમર શહીદ હેમુ કાલાણીની આજે પુણ્યતિથિ છે. એ નિમિત્તે તેમને આદિપુરમાં આજે ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ. અમર શહીદ હેમુ કાલાણીનો જન્મ 23 માર્ચ 1923ના થયો હતો. તેમણે ભારતને આઝાદી અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ત્યારે આજ રોજ આદિપુર મધ્યે તેમને શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં તેમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું અને પ્રાર્થના કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
આજરોજ ગાંધીધામ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં અનેક પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગાંધીધામ નગરપાલિકાની આજરોજ સામાન્ય સભા મળી હતી, જેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચાઓ થઈ હતી. જેમાં સભાની શરૂઆતમાં પાલિકા પ્રમુખ આવેલા સૌ કાર્યકર્તાઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું, તેમજ શહેરમાં સફાઈ અભિયાનમાં દરેક લોકો સહયોગ આપે તેમ જણાવ્યું હતું. તો વિરોધ પક્ષે પણ વિવિધ પ્રશ્નો મુદ્દે વિરોધ કર્યો હતો, જેમ કે શહેરમાં અનેક જગ્યાએ દબાણો થઈ ગયા છે, પરંતુ પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવતી નથી, તેમજ કચરાની સમસ્યાથી શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે, પરંતુ પાલિકાના પેટનું પાણી હલતું નથી. તો શહેરના એવા અનેક પ્રશ્નો વિશે વિરોધ પક્ષે વિરોધ કર્યો હતો. તેમજ ગાંધીધામ 9B વિસ્તારની દૂષિત પાણીની ફરિયાદ અંગે પીવીસી પાણીની લાઇન નાખવા માટે ₹77,120 પણ મંજૂર કરાયા હતા. તો શહેરની વિવિધ સોસાયટીઓ માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી, જેથી ગટરની અને પાણીની સમસ્યા હલ થઈ શકે. તો ભારતનગરમાં ગાર્ડનના કામ બાબતે પણ વિરોધ પક્ષે વિરોધ કરતા કહ્યું કે 8 મહિનાથી પાલિકા ગાર્ડનના પૈસા દબાવીને બેઠી છે, પરંતુ પાર્કનું કામ પૂર્ણ થતું નથી. તો આવા અમલી બનાવવામાં આવી રહેલા ખાસ સફાઈ અને વોટર ચાર્જને વેરાની અંદરની વાત એવી પણ છે કે કારોબારી સમિતિને પાવર ડેલિગેટની સત્તા ન હોવા છતાં પણ વાંધા સાંભળ્યા પછી શું કર્યું તે જણાવતા નથી. તે વિશે પણ વિરોધ પક્ષે વિરોધ નોંધાવ્યો હતો. તો સામાન્ય સભામાં પાણી વેરો, સફાઈ વેરો વગેરેની જાહેરાત કરવામાં આવી હતી. તો પાણી વેરામાં પાલિકા ફેરફાર કરી આમ જનતાને નુકસાન કરી રહી છે, તે બાબતે પણ વિરોધ પક્ષે વિરોધ કર્યો હતો. તેમજ કારોબારી સમિતિની પણ વરણી કરવામાં આવી હતી, જેમાં ચેરમેન તરીકે વસંતભાઈ ભાનુશાલી, લો સમિતિમાં મનુભાઈ વણકર, ગાર્ડન સમિતિમાં કાજલબેન, સેનિટેશન સમિતિમાં ગોવિંદ નિંજાર, ટાઉન પ્લાનિંગ એન્ડ એમ્પ્રુવમેન્ટ સમિતિમાં રતિલાલભાઈ, ફાયર એન્ડ લાઇટિંગ સમિતિમાં મનોજભાઈ મુલચંદાણી, પબ્લિક વર્ક સમિતિમાં કાનજીભાઈ ભર્યા, વોટર વર્ક સમિતિમાં ઉષાબેન મીઠવાણી, ટેક્સેશન સમિતિમાં વિજયભાઈ મહેતા, લાઇબ્રેરી સમિતિમાં ગીતાબેન ગણાત્રા, એસ્ટાબ્લિશમેન્ટ સમિતિમાં પન્નાબેન જોશી, સોશિયલ વેલફેર સમિતિમાં લીલાબેન ઠક્કર વગેરેની વરણી કરવામાં આવી હતી. આજની સામાન્ય સભાની અંદર ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ બહુમતીના જોરે જે આ કરવામાં આવ્યું છે, અને ખાસ સફાઈ વેરો અને પાણીના ભાવો જે કચ્છની તમામ નગરપાલિકા કરતાં મોંઘામાં મોંઘું પાણી એ લોકોએ આપવામાં આવેલું છે, એનો અમે લોકોએ વિરોધ કર્યો છે, અને અગાઉ પણ આ લોકો સુધી આ વાત અમે લઈ જશું. આજરોજ ગાંધીધામ નગરપાલિકાની અનેક મુદ્દાઓ સાથે સામાન્ય સભા મળી હતી, જે પૂર્ણ થતાની સાથે જ કોંગ્રેસી કાર્યકર્તા પર થયો હુમલો. આજરોજ ગાંધીધામ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા થઈ હતી, પરંતુ ભાજપના અન્ય એક કાર્યકર્તાએ આ બાબતે મનદુખ રાખી સભા પૂરી થતા કોંગ્રેસી કાર્યકર્તા સમીપ જોશી હોલમાંથી બહાર નીકળ્યા ત્યારે એક કાર્યકર્તાએ તેમના પર હુમલો કરી ધકબુસટનો માર મારવાની કોશિશ કરી હતી, પરંતુ બીજા કાર્યકર્તાઓ ત્યાં આવી જતા ગરમાગરમી વધુ થઈ નહોતી. પરંતુ જો આવી રીતે કાર્યકર્તાઓ દ્વારા દાદાગીરી કરવામાં આવે તે કેટલું યોગ્ય કહેવાય? લોકશાહીમાં વિરોધ પક્ષને વિરોધ કરવાનો હક છે, પરંતુ આ બાબતે મનદુખ રાખી જો વિરોધ પક્ષને માર મારવાની કોશિશ કરવામાં આવે તે કેટલા અંશે યોગ્ય કહેવાય? ભાજપના અમુક કાર્યકર્તાઓ આવી દાદાગીરી કરી ભાજપનું જ નામ બદનામ કરી રહ્યા છે, ત્યારે ભાજપના સિનિયર નેતાઓએ આ બાબતે ગંભીરતાથી લઈ ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે ધ્યાન રાખવું જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે જો વિરોધ પક્ષ અવાજ ઉઠાવે તો તેના પર ધૂકબુસેટનો માર મારવાની કોશિશ કરવામાં આવે તો આમ જનતાનું શું થશે? શું લોકશાહીના યુગમાં કોઈને વિરોધ કરવાનો હક પણ નથી? એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. સર, તમારા ઉપર હમણાં જે સામાન્ય સભામાંથી બહાર નીકળતા તમારા ઉપર જે મારામારીનો હુમલો થયો એના ઉપર તમે શું કહેવા માંગો છો? ભારતીય જનતા પાર્ટીના લોકોની ગુંડાગીરીની આ ખાસિયત છે. ભારતીય જનતા પાર્ટીના લોકો અને એમના જે સદસ્યો છે એ એમની આ માનસિકતા છે. મોટાભાગના લોકો આમના બુટલેગરો, અને એમની માટે જો સાચી વાત કરો, જો ખરી વાત કરો, કારોબારી સમિતિની અંદર ક્યારે પણ ડ્રેનેજ સમિતિના લોકોને ક્યારે પણ ગાડી આપવામાં નથી આવતી. જ્યારે ગમે તે હોય સાચી વાત કરીએ અને આ લોકોના પેટમાં તેલ રેડાય છે, એટલે એ લોકો આવી રીતે હુમલો કરીએ છે, લોકોને ખોટી રીતે ઉશ્કેરીને અમારી ઉપર હુમલો કરાવે છે.
આ હકીકત છે. આજે જોયું કે વિરોધ પક્ષે વિરોધ કર્યો ત્યારે આજે બહાર નીકળતા સામાન્ય સભામાં કોંગ્રેસી કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો હતો, જે આપ જોઈ શકો છો. એના વિશે આપ સમીપ જોશી સાથે ચર્ચા કરશું. હજુ પણ એમને જે આ ઘટના જે કરી છે એ એમની માનસિકતા ને આ કેવી રીતે એ લોકોએ પોતાનું જે છે પોતાનું માનસિક જે એમણે સ્તર ગમાવી દીધું છે, જે રીતે એ લોકો પોતાના જે વર્તન કરી રહ્યા છે એ બહુમતીના જોરે જે કરી રહ્યા છે એ અત્યંત વખોડી કાઢીએ છીએ અને એના માટે જરૂર પડશે તો આ આપણા ઉપર અમે આગળ કાયદેસરના પણ આ બાબતની જે કંઈ હશે એ કાર્યવાહી અમે કરશું. है हिंद देश के लोगों मेरी सुन लो दर्द कहानी क्यों दया धर्म बिसराया क्यों दुनिया हुई पराई. દર્શકો મિત્રો નમસ્કાર, હું કાલુભાઈ ભાનુશાલી, મેનેજિંગ તંત્રી, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપર. સરદાર સંદેશની ટીમ જ્યારે ગાયોને કતલ તેમજ ગાયો પર થતા અત્યાચાર અટકાવવા બેડો ઉપાડ્યો છે ત્યારે અમારા જાગૃત અને નિડર ન્યૂઝ ચેનલ તરફથી કચ્છ તેમજ ગુજરાત અને સમગ્ર ભારત ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપરના માલિકોને અપીલ છે કે તેઓ પણ આ ગાયો પર થતા અત્યાચારો બાબતે દરરોજ ઝુંબેશ ચલાવે, તેમ આપણા દેશમાં ગાયો પર થતા અત્યાચાર અને ગાયોને થતી કતલ અટકી શકે તેમ છે. આપણે સૌ સાથે મળીને કાર્યમાં સહભાગી થઈએ. સમગ્ર દેશ મીડિયા તેમજ દેશવાસીઓને અપીલ છે કે ગાયોના કતલ અટકાવવામાં સરદાર સંદેશના ડેઇલી ન્યૂઝ ચેનલ ઉપર અમે પ્રસારિત કરીએ છીએ. આપ સૌને વિનંતી છે કે આપ પણ અમારા ભેગા જોડાવો. જય ભારત, જય હિન્દ, જય ગૌ માતા. તો દર્શક મિત્રો, મળી એક નાનકડા વિરામ બાદ. સાંઈ શ્રદ્ધા ટાઉનશીપ, એક સુંદર સપનાની જીવન શૈલી એટલે સાંઈ શ્રદ્ધા ટાઉનશીપ. યોજનાની વિશેષતાઓ: સુંદર ટાઉન પ્લાનિંગ અને આકર્ષક ગેટ સાથેની ટાઉનશીપ, આંતરિક રસ્તા, ગાર્ડન, ડ્રેનેજ લાઇન તથા પૂરી ટાઉનશીપને તાર ફેન્સિંગ કરી આપવામાં આવશે. અનુભવી ડિઝાઇનરે બનાવેલ અત્યાધુનિક જીવન શૈલીને અનુરૂપ ટાઉનશીપ, દરેક બજેટને અનુરૂપ, તમારી પસંદગીને અનુરૂપ. રામણિયા રોડ પર કુદરતના સાનિધ્યમાં પક્ષીઓના કલરવ વચ્ચે આપણું પણ એક સુંદર સ્થળ જે આપણા સ્વપ્નને બદલશે હકીકતમાં. સુંદર પ્લોટિંગની સ્કીમ એટલે સાંઈ શ્રદ્ધા ટાઉનશીપ. ફક્ત ₹2,999 ના માસિક 60 હપ્તે મેળવો 75 થી 80 ચોરસ મીટર વારનો પ્લોટ સાથેના લાખો ઇનામોની વણઝાર. ગામ રામણિયા, તાલુકો મુન્દ્રા, કચ્છ. રોડ ટચ. પ્લોટની સાથે મેળવી શકો છો લાખોના ઇનામો જેવી કે 4 વ્હીલર કાર, 2 વ્હીલર તેમજ 1500 આશ્વાસન ઇનામો, જેમાં ઇલેક્ટ્રોનિક આઇટમો તેમજ હોમ એપ્લાયન્સનો સમાવેશ થાય છે. પ્લોટની ખરીદીથી ઇનામનો ભવ્ય ખજાનો મેળવો. અમારું સરનામું છે ઓફિસ નંબર 24, કોર્પોરેટ પાર્ક, 2nd ફ્લોર, પ્લોટ નંબર 102, સેક્ટર નંબર 8, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@sainshraddhainfra.com. ધનસુખ S મીરાણી 9825224672. જીગર ડી મીરાણી 9925006672. સતીશ આર ચાવડા 9825182772. દર્શક મિત્રો, વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે સમાચારમાં. ગઈકાલે વલસાણા હાઈવે પર ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, પરંતુ સદભાગ્યે જાનહાનિનો બનાવ બન્યો ન હતો. ગાંધીધામ હાઈવે પર દિન બદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, ત્યારે ગઈકાલે વલસાણા હાઈવે પર ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત બન્યો હતો, જેમાં લાકડાની ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ હતી, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ બન્યો ન હતો. તો અવારનવાર હાઈવે પર અકસ્માત થઈ રહ્યા છે તે એક ચિંતાનો વિષય બની ઉઠ્યો છે. તેથી માતેલા સાંઢ માફક દોડતા ભારે વાહનો સામે તંત્રએ તવાઈ બોલાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ. નહીં તો આવનારા સમયમાં હજુ પણ અકસ્માતના બનાવો બને તો નવાઈ પામવા જેવું નહીં. કચ્છમાં વકરતો સ્વાઇન ફ્લૂનો પંજો વધુ મજબૂત બનતો જાય છે. 36 પોઝિટિવ કેસ બાદ આજે ભુજની GK જનરલ હોસ્પિટલમાં શંકાસ્પદ સ્વાઇન ફ્લૂથી મહિલાનું મોત નીપજ્યું છે.
બીએસએફ કેમ્પમાં રહેતી 35 વર્ષીય મહિલાને આજે સવારે દાખલ કરવામાં આવી હતી, જે સારવાર દરમિયાન બપોરે અંતિમ શ્વાસ લીધો છે. જ્યારે આજે ફરી સ્વાઇન ફ્લૂના 6 કેસ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. નવા વર્ષના પ્રારંભ સાથે જ કચ્છમાં સ્વાઇન ફ્લૂનો વાયરો નિરંકુરા રીતે પ્રસરી રહ્યો છે. 2015ના પ્રથમ 20 દિવસમાં જ 36 પોઝિટિવ કેસ અને એક મોત થઈ ચૂક્યું છે. જ્યારે આજે શંકાસ્પદ સ્વાઇન ફ્લૂથી વધુ એક મહિલાનું મોત નીપજ્યું છે. આરોગ્ય તંત્રએ મૃતક મહિલાના સેમ્પલને પરીક્ષણ અર્થે રાજકોટ મોકલી દીધા છે. 2 દિવસ બાદ રિપોર્ટ આવશે ત્યારે જ સાચી ખબર પડશે કે આ મહિલાનું મોત કેવી રીતે નીપજ્યું છે. 36 સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. વધુ 6 લોકોના સીરમ સેમ્પલ રાજકોટથી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 6 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. વધુ 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ગઈકાલે 7 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે આજે ફરી 6 નવા સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવી ગયું છે. 20 તારીખ સુધી ભુજમાં સૌથી વધુ 23 સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા છે. માંડવીમાં 9, નખત્રાણામાં 2, ભચાઉમાં 1 અને ગાંધીધામમાં 1 પોઝિટિવ કેસો નોંધાયા હતા, જ્યારે આજે ફરી 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સ્વાઇન ફ્લૂના વાયરસને અનુકૂળ માહોલ મળતા આ મહામારીનો રોગ બેકાબू બન્યો છે. स्वाइन फ्लू का कल तक 36 पॉजिटिव हुआ है. आज जो है सो लगभग 5 सैंपल भेजा गया है. उसका 4:30 बजे रिपोर्ट आएगा, कितना पॉजिटिव कितना निगेटिव. सर कितने को डिस्चार्ज किया गया, कितने अस्पताल में, कितने अंदर? हाँ, 24 तो डिस्चार्ज होके चले गए हैं. बाकी अभी जो है सो 11 दाखिल है. 11 में से 2 हमारे अहमदाबाद में दाखिल है, एक सिविल हॉस्पिटल अहमदाबाद में और एक जो है सिम्स हॉस्पिटल अहमदाबाद में दाखिल है. बाकी दाखिल हमारे भुज में है. उसमें से एक पेशेंट जो है वेंटिलेटर पर है, बाकी सब स्टेबल. બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા જુદા જુદા રોગોના નિદાન તથા સારવાર અને ઓપરેશન માટે વર્ગીકરણ કરવા ભુજના કવિઓ જૈન મહાજન મધ્યે સ્ત્રીરોગ માટે કેમ્પ નિદાન કેમ્પ યોજાયો. અમેરિકાના પ્રખ્યાત ડોક્ટરોએ દર્દીઓને તપાસ્યા. બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા ઓપરેશન કેમ્પની તૈયારીઓ રૂપે સમગ્ર કચ્છમાં જુદા જુદા સ્થળે વિવિધ રોગોના નિદાન કેમ્પ રાખી અને ઓપરેશન લાયક દર્દીઓને ઓપરેશન માટે બિદડા બોલાવાયા છે. આજ કવિઓ જૈન મહાજન મધ્યે આવા જ નિદાન કેમ્પનું આયોજન કરાયું. આજે સ્ત્રી રોગ નિષ્ણાતનો કેમ્પ છે, સ્ત્રી રોગો માટેનો. તો બિદડા સર્વોદય ટ્રસ્ટના સહકારથી અને જુઓ છો 70 લેડીસો ભુજ અને ભુજની આજુબાજુની લેડીસો અને સ્ત્રી રોગને લગતા અનેક પ્રશ્નો માટે લઈને આવ્યા છે. તેમાં અમેરિકાના સારા ડોક્ટર અત્યારે છે અને એની તપાસણી ચાલુ છે, સેવા આપી રહ્યા છે. અને આજનો આ મેગા કેમ્પ ખૂબ સક્સેસ કેમ્પ છે. ભુજ અને આજુબાજુના આવા કેમ્પનો લાભ લેવો જોઈએ. કચ્છમાં સ્ત્રીઓના થતા ગર્ભાશયના રોગો અંગે અમેરિકામાં 43 વર્ષથી ન્યૂજર્સીમાં પ્રેક્ટિસ કરતા નિષ્ણાત ડોક્ટર માયા સંઘવીએ જણાવ્યું કે મારું નામ છે ડોક્ટર માયા મનસુખલાલ સંઘવે. એમડી ડીજીઓ અને ડીએફપી નાયર હોસ્પિટલ અને સાયન હોસ્પિટલમાંથી કર્યું છે. હું પહેલી વાર આટલા સરસ બિદડા ક્લિનિકનું મેં સાંભળ્યું. મારા બીજા બધા મિત્રો જે અહીંયા આગળ આવે છે એમને કીધું, એટલે મેં પહેલી વાર અહીંયા ગાયનેકોલોજીકલ કેમ્પ માટે આવી છું. ને આઈ એમ વેરી હેપી અબાઉટ ધ બિદડા ક્લિનિક. એટલું મોટું ને એટલું સરસ કર્યું છે. પણ આપણે હજુ પેપ ટેસ્ટ એટલે પીએપી પેપ ટેસ્ટ એટલે ગર્ભાશયના મોઢાની કેન્સર આપણા આખી દુનિયામાં સૌથી વધારે આપણા બૈરાઓને થાય છે. અને લગભગ દર મિનિટે કે દર 5 મિનિટે એક લેડી ઇન્ડિયામાં સર્વાઇકલ કેન્સરથી ગુજરી જાય છે. ને એને માટે આપણે પેપ ટેસ્ટ કરીએ તો જેટલું જલ્દી ખબર પડે કે કેન્સર છે તો ગર્ભાશય કાઢીને અને જેને હિસ્ટેરેક્ટમી કહીએ એ કરીએ તો વિમેનની બધા જ પ્રોબ્લેમ અટકી જાય અને એ સર્વાઇકલ કેન્સરથી કોઈ પણ વિમેને મરવું ના જોઈએ. હું એકલી નહીં, હવે તો વિચાર કરું છું કે બીજા 2-4 જણને સાથે લઈ આવવાના. અમે લોકો ત્યાં આગળ હવે જે સેમાઈ રિટાયર થયા છે એવા લોકોને એનઆરઆઈ ડોક્ટર્સને અહીંયા બહુ જ આવવું છે. જો આ સરસ ઓર્ગેનાઇઝ કર્યું છે ને હવે આ પહેલી વાર પેપ ટેસ્ટ કરીએ છીએ અને વિજયભાઈએ ટાટા ઇન્સ્ટિટ્યૂટમાં અરેન્જમેન્ટ કરી છે. એટલે
આપણે આ સ્લાઇડની ટેસ્ટ કરતા પણ આમાં મૂળ છે કે આપણી પાસે ઇનફ ફાઉન્ડેશન એટલે આપણી પાસે ચેરિટીના પૈસા હોવા જોઈએ આ ટેસ્ટ માટે. પણ હવે શરૂઆત કરી છે અને આઈ એમ પ્રિટી શ્યોર કે આપણું આ બિદડાનું ક્લિનિક આગળ વધશે અને અમે બીજા ડોક્ટરને રેકમેન્ડ કરશું અને સાથે આવતા વર્ષે લેતા આવશું. તો દર્શક મિત્રો, મળીએ એક નાનકડા વિરામ બાદ. Just you, just me. I think that's all we need. What's your favorite game? You have a beautiful name. Just talk to you is all I wanna do all day. Just you, just me. I think that's all we need. દર્શક મિત્રો, વિરામ બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે સમાચારમાં. કચ્છને સપ્લાય થતું નર્મદાનું પાણી 5 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. માળિયા પાસે પમ્પિંગ સ્ટેશનમાં મશીનરી બદલવાનું કામ હાથ ઉપર લેવાશે. લોકોને પાણીનો સંગ્રહ કરવા માટે અનુરોધ કરાયો. માળિયા પાસેના ખીરઈ પંપ સ્ટેશનથી કચ્છને નર્મદાનું પાણી શક્તિશાળી પંપ દ્વારા મોકલવામાં આવે છે. આ પંપ સ્ટેશન 12 વર્ષથી વધુ જૂનું છે અને આવતા ઉનાળામાં કોઈ પાણીની તકલીફ ન રહે તે માટે ફેબ્રુઆરી 5 થી ફેબ્રુઆરી 8 સુધી પમ્પિંગ સ્ટેશન બંધ કરી તમામ મશીનરી બદલવાની કામગીરી થશે. આ બાબતે નાગરિકોને સહકાર આપવા કચ્છ કલેક્ટર મહેન્દ્ર પટેલે જણાવ્યું કે કચ્છમાં જે અછતની પરિસ્થિતિ છે 353 ગામોમાં અને ખાસ કરીને અબડાસા અને લખપત પણ પશુધન માટે અને ક્યાંક ક્યાંક જે વાંઢ છે એમાં માનવ વસ્તી માટે પણ પાણીની થોડીક ખેંચ વર્તાતી હોય છે. એટલે ગુજરાત સરકારે આપણને પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ મારફતે 8 ટેન્કર નવા આજે મળી ગયા છે અને આજથી જે કામ કાર્યરત થઈ જશે. એટલે આપણને ઘણા ગામોમાં રાહત થશે પોતાના ટેન્કરોથી. ઉપરાંત હવે આપને મારે મીડિયાના માધ્યમથી વિનંતી કરવી છે કે 5મી ફેબ્રુઆરીથી 5 દિવસ માટે જે માળિયામાં આપણી મશીનરી છે ત્યાં વાલ બદલવાની કામગીરી કરવાની છે. એટલે ઉનાળામાં પાણીનો જથ્થો આપણને વધારે મળી રહે, જૂની મશીનરી બદલવાની છે. એટલે એ દરમિયાન આપણને કચ્છને પાણી પુરવઠો મળવાનો નથી નર્મદાનો. એ વખતે આપણે લોકલ સોર્સ જેટલા છે ટ્યુબવેલને એના આધારે કામ ચલાવવું પડશે. એટલે પ્રજાને મારી નમ્ર વિનંતી છે કે પાણીનો વપરાશ ઓછો કરે અને સાથે સાથે પોતાની પાસે જેટલું સ્ટોરેજ હોય એટલું સ્ટોરેજ આ 5 થી 10 તારીખ દરમિયાન જાળવી રાખે અને એનો મહત્તમ ઉપયોગ કરે. અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં અમે ટ્યુબવેલ અને ટેન્કરોથી પાણી પૂરું પાડવાનું ચાલુ રાખીશું. હા, અત્યારે આપણને જે 220 MLD પાણી મળે છે આખા કચ્છને, મશીનરી બદલાશે. સામખિયારી આગળ મશીનરી બદલાઈ ગઈ છે અને બીજી એડિશનલ લાઈનો નાખવામાં આવી રહી છે. માર્ચ મહિના સુધીમાં આપણને બીજું 25 MLD પાણી એટલે 245 MLD પાણી મળશે. એટલે સમગ્ર ઉનાળો આપણો શાંતિપૂર્વક જાય એના માટેની આ કવાયત છે અને એમાં સૌ પ્રજાજનો સાથ સહકાર આપે એવી વિનંતી છે તંત્ર વતી. સમગ્ર બાબતે વિશેષ માહિતી આપતા પાણી પુરવઠા વિભાગના ચીફ એન્જિનિયર AS રાઠવાએ જણાવ્યું કે પાણીની હમણાં શોર્ટેજ ઊભી થવાની છે ને તમારે કંઈક માળિયા પાસે પંપની મશીનરી બંધ થવાની છે તો રિપેર માટે કંઈક કાઢવાની છે. તો ખરેખર કચ્છની પાણીની પરિસ્થિતિ કેવી રહેવાની છે આગામી સમયમાં? એમાં અમે એનું પ્રી પ્લાનિંગ કરી નાખ્યું છે. જે સ્ટોરેજ છે એનું આપણે ઉદ્યોગોનું જે જથ્થો છે એને ઘટાડી દઈશું અને એ ઘટાના એનો જે જથ્થો છે એ આપણે દરેક ગામના સ્ટોરેજમાં એને પૂર્વરત રીતે આપણે એને સ્ટોરેજ કરી રાખીશું. લોકોને આપણે એટલી જ અપીલ કરીશું કે જેમ બને તેમ જે હયાત પાણીનો જથ્થો છે એ કાળજી કરીને વાપરે અને કરકસર રીતે એને ઉપયોગ કરે અને એનો બગાડ ના કરે અને જે જથ્થો છે એને કેવી રીતે અને કેટલા દિવસ જેમ બને તેમ વાપરવો એવું આયોજન કરે. દિવસ ચાલશે આ બધું મશીનરી ચેન્જ કરવાનું અને ક્યારે પૂર્વવત થશે? મશીનરી 4 દિવસનું કામગીરી છે. ત્યારબાદ એનું આપણે પમ્પિંગ ચાલુ કરશું અને એના સ્ટોરેજ થતા મેક્સિમમ 7 દિવસ જેવું થાય. 7 દિવસે રેગ્યુલર થઈ જાય? 7 દિવસ રેગ્યુલર. એની વચ્ચે આપણે કેટલું પાણી સંગ્રહ કરી રાખ્યું? એટલે જે આપણા સ્ટોરેજો છે જરૂરિયાત પ્રમાણેના જે દરેક હેડવર્કના ગામોના એ સ્ટોરેજને આપણે
પાણી સ્ટોર કરી લઈશું. દેવાણીએ ભુજના એક ચાંદીના વેપારી પાસે દારૂની પરમિટ રિન્યુ કરાવવા માટે 4,000ની લાંચ માંગી હતી અને 1,000ની લાંચ સ્વીકારતી વખતે એન્ટી કરપ્શન બ્યુરોએ રંગે હાથે ઝડપી પાડ્યો હતો. મોડી રાત સુધી ચાલેલી તપાસ દરમિયાન તેમના ટેબલના ખાનામાંથી 2,28,000ની રકમ મળી આવી હતી. આજે નટવરલાલ દેવાણીને મોડી સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. આ સમાચાર લખાય છે ત્યાં સુધી કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી અને ત્યાં સુધી કોર્ટે કોઈપણ જાતનો હુકમ કર્યો ન હતો. હવે જોવું રહ્યું કે કોર્ટ નટવરલાલ દેવાણીને કેટલા દિવસના રિમાન્ડ આપે છે કે પછી તેને જેલ હવાલે કરવામાં આવે છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સરદાર સંદેશ સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.